જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું સલાડના મમરા। એના માટે જોશે આપણે 100 ગ્રામ મમરા, 1 કપ છીણેલી ઝીણી કોબી, છીણેલું ઝીણું, 1 કપ કાકડીનું ખમણ, 1 કપ ગાજરનું ખમણ, 1 નંગ ટમેટું ને 1 નંગ ડુંગળી ઝીણા સમારેલા, 1 ટીસ્પૂન ઝીણું સમારેલું મરચું ને 1 ટેબલસ્પૂન ધાણા ભાજી અને 3 ટેબલસ્પૂન ઝીણી નાયલોન સેવ આપણે જે રેસીપી બતાવી દીધી છે ગાર્નિશિંગ માટે। અને બધા રૂટિંગ મસાલા હવે મિક્સ કરી લેશું। 1 ટીસ્પૂન મીઠું, ચપટી હિંગ, 1 ટીસ્પૂન ધાણા જીરું, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર છે કાશ્મીરી તીખું મિક્સ, 2 ટીસ્પૂન ખાંડ। કોઈ આંબલીની ચટણી કે લીલી ચટણી કે નાખવાની કંઈ જરૂર નહીં પડે। 2 ટેબલસ્પૂન તેલ। હવે બધું મિક્સ કરી લેશું। પહેલાં ડ્રાય મસાલા બધા નાખી દેશું, પછી કોબી, કાકડી, ગાજર, ટમેટું, લીલું મરચું, અને તેલ નાખીને મિક્સ કરી લઈશું। આ બધું મિક્સ થઈ ગયું છે સરસ। હવે સર્વ કરી દઈશું। જો આમાં કાચી કેરી હોય ને તો એ ઝીણી સમારીને નાખવી બહુ જ સરસ લાગે છે, એવો સરસ સ્વાદ આવે છે। ઝટપટ સાંજની ભૂખ લાગી હોય ને ત્યારે આ નાસ્તો બહુ મજા આવે છે કરવાનો। હવે સર્વ કરી દઈશું। હવે ડુંગળી અને સેવથી ગાર્નિશ કરી દઈશું। એકદમ ઝીણી સમારવાની। ઝીણી નાયલોન સેવ એ ના હોય તોય ચાલે, સરસ લાગે છે। આપણે એની રેસીપી આગળ બતાવી દીધી છે વિડીયો। ભાજીથી ગાર્નિશ કરી દઈશું। તૈયાર છે આપણી સલાડની ભેળ। એકવાર જરૂરથી ટ્રાય કરજો। સાંજે ભૂખ લાગી હોય ને તો કાંઈ બીજી ઝંઝટ વગર તરત ભળી જશે બધું। કોબી ટમેટા ઘરમાં હશે ને તો ગાજરનું સલાડ તો હોય જ આપણા ઘરમાં, બહુ સરસ લાગે છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।